હારીજ એપીએમસી ખાતે ટીબી પીડિત દર્દીઓને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો। પાટણ જિલ્લા પ્રભારી જગદીશ વિશ્વકર્મા, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર, ભરત ડાભી, પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકુર તથા પાટણ જિલ્લા કલેક્ટર આનંદ વિજયન હાજર રહ્યા હતા। શહેરમાં જાહેર માર્ગો ઉપર ઠેર ઠેર ખાડા સાંભળે છે। રાતોરાત પાલિકા દ્વારા આરસી બનાવેલ રોડ ઉપર ઈંટોના ભૂસાથી ખાડા પૂરવામાં આવ્યા। પીડિતોને કીટ વિતરણ બાદ ભાજપના કાર્યકરો સાથે બંધ બારણે મનોમંથન કરવામાં આવ્યું। આજે અમે હારીજ નગર વિકાસ કમિટી તરફથી વતી હારીજની સમસ્યાઓનો રજૂઆત અહીંયા એપીએમસીમાં લાવ્યા છે। ત્યાં ભરતસિંહ ડાભી શ્રી હાજર હતા અને મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કલેક્ટર સાહેબશ્રી, પૂર્વ મંત્રી શ્રી બધા હાજર હતા। ત્યાં અમે હારીજની સમસ્યાઓમાં લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં સમસ્યા એવી હતી કે હારીજની અંદર જલિયાન સોસાયટીથી લઈને ઝાપડપરા વિસ્તારની જે ગટર લાઈનનું ખૂબ જ ખરાબ કામ થયું છે અને અત્યારે પણ ગટરની ખૂબ જ સમસ્યા છે। એકવાર ગટર લાઈન ફરીથી નાખવામાં આવી છતાં પણ પરિસ્થિતિ એમની એમ જ છે। ગટર ઉભરાય છે અને રોડ રસ્તા પણ ખરાબ થઈ ગયા છે। લોકોને બાયપાસ રસ્તા ઉપર ફરીને જવું પડે છે। અને અમે હાલે કલેક્ટર સાહેબ જોડે રજૂઆત કરવા આવ્યા હતા। રજૂઆત કરી છે, જો અમારું કામ નહીં થાય તો અમે ભૂખ હડતાલ પર આવશું। ભરત અમે આવ્યા હતા બધા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા, લેખિતમાં રજૂઆત કરી છે ગટરના પાણી અને રસ્તાની। અને ભરતસિંહ ડાભી અને કયા સાહેબ આપણે જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને રજૂઆત કરી છે। તો આ કામને ઝડપી પૂરું કરવા વિનંતી।